શહેરમાં સંકલન બેઠક સંપન્ન ટ્રાફિક દબાણ અને કાયદો વ્યવસ્થા મુદ્દે ધારાસભ્યોએ કરી રજૂઆત. અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે આજે પોલીસ પ્રશાસન અને શહેરના ધારાસભ્યો વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને વધુ સુદૃઢ બનાવવાનો તેમજ નાગરિકોને સ્પર્શતા દૈનિક પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ લાવવાનો હતો. ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને જનપ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં શહેરના ટ્રાફિક નિયમન, વધતી ગુનાખોરી અને ગેરકાયદેસર દબાણ જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોએ પોતપોતાના મત વિસ્તારની જમીની હકીકતો અને સમસ્યાઓ પોલીસ કમિશનર સમક્ષ અસરકારક રીતે રજૂ કરી હતી. જનપ્રતિનિધિઓ દ્વારા ખાસ કરીને અશાંત ધારાનો અમલ હોવા છતાં જે વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે ઇમારતોને બાંધકામો ખડકાઈ રહ્યા છે ત્યાં કડક કાનૂની કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ કરવામાં આવી હતી. આ ઉપરાંત શહેરીજનોની સુરક્ષામાં વધારો કરવાના હેતુસર જાહેર માર્ગો અને સંવેદનશીલ વિસ્તારોમાં વધુને વધુ સીસીટીવી કેમેરા લગાવવા માટે પણ ભારપૂર્વક રજૂઆત કરવામાં આવી હતી. બેઠકના અંતિમ તબક્કામાં સ્થાનિક પ્રશ્નો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું, જેમાં વેજલપુર પોલીસ સ્ટેશનની બાજુમાં વાહન વ્યવહારની સરળતા માટે ડાબી બાજુનો વળાંક આપવા અંગે વિશેષ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. શહેર પોલીસ કમિશનરે ધારાસભ્યો દ્વારા રજૂ કરવામાં આવેલી તમામ બાબતોને ગંભીરતાથી નોંધી હતી અને ખાતરી આપી હતી કે ટ્રાફિક સમસ્યાઓના નિવારણ અને કાયદો વ્યવસ્થાની જાળવણી માટે પોલીસ તંત્ર દ્વારા ત્વરિત અને નક્કર પગલાં લેવામાં આવશે. વાત હતી કે ટ્રાફિકને લઈ અને અલગ અલગ પોઈન્ટ પોતપોતાના મત વિસ્તારના હોય એને લઈ અને ત્યાં આગળ એનું સરસ રીતેનું વ્યવસ્થાપન થાય, આ સંદર્ભની વાત હતી. ઘણી જગ્યાએ અસાનધારો હોવા છતાં જે પ્રકારના ઇમારતો બનીને બુકિંગો ચાલુ છે એના સંદર્ભે બી વાત થઈ. સીસીટીવી કેમેરાના સંદર્ભે પણ વાત થઈ. કુલ મળીને જે વિસાલાથી વળીને મારા મત વિસ્તારમાં વિસાલાથી વળીને વેજલપુર પોલીસ સ્ટેશન પાસે એક એપીએમસીને અડીને જે માર્ગ વળી શકાય એવો છે લેફ્ટ ટર્ન તરીકે, એટલે મંદિર છે એ મંદિરને ક્ષતિ પહોંચાડવાની વાત નથી, પણ મંદિર અને પોલીસ સ્ટેશનની વચ્ચે જો એક નવો માર્ગ કાઢી અને સેટેલાઇટ બાજુ વળવા માટે લેફ્ટ ટર્ન એક આપવામાં આવે તો વિસાલા અને જે 4 રસ્તા એપીએમસી પછીના છે જે સેટેલાઇટ બાજુ વળીએ ત્યાં આગળ ટ્રાફિકની જે સમસ્યા છે એ ઘણી ઓછી થાય. મકરબા અંડરપાસથી બહાર નીકળીને બેરિકેટિંગ કરીને જે અંડરપાસમાં લોકો વળીને ટ્રાફિક કરતા હોય છે અને જ્યાં જ્યાં આવા ટ્રાફિકના પોઈન્ટ છે એ સંદર્ભે વાત થઈ. કમિશનરશ્રીએ જે પ્રકારે ક્રાઇમ રેટ ઘટ્યો છે એ સંદર્ભે અમને સૌને અવગત કરાવ્યા અને અમે એ બી અભિનંદન આપ્યા. મારા મત વિસ્તારમાં એક સામાન્ય 17 વર્ષની એક એસસી સમાજની દીકરીને ફોસલાવીને એક કલકત્તાનો યુવાન જે અન્ય ધર્મનો યુવાન હતો એ લઈ ગયો, તો એ પરિવાર મારી પાસે જ્યારે આવ્યું ત્યારે એને માત્ર 3 દિવસમાં ચાલુ ટ્રેનની અંદર ખડગપુર પહોંચતા એ દીકરીને પોલીસની મદદથી એમના માતા પિતા સુધી પહોંચાડવાની વ્યવસ્થા થઈ. એના માટે પણ મેં પોતે અભિનંદન આપ્યા અને આવી જે બીજી સારી બાબતો હતી એના માટે બી પોલીસ કમિશનરશ્રીને એમના તંત્રને અમે લોકોએ અભિનંદન આપ્યા છે.